ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયાની અંદર હતા અને ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી એક મોટા કલાકાર હતા અને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે મહારાજે નો પ્રસંગ છે કે જ્યારે એ સભામાં બેઠા હતા અને એ વખતે એ ઝોકે ચડ્યા, ઊંઘ આવતી હતી, રાતનો સમય છે એટલે મહારાજે પોતાનો બુરખો છે ને, નાની માં આવે છે એ બુરખો છે એને ઘા કર્યો અને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તમે શું કરો છો, કે સાંભળો છો ને મારું? એ કે હા સ્વામી હું તો સાંભળું છું, હું તો તમારા પદ બનાવતો હતો, એ કે તમારા લીલા ચરિત્રના પદ બનાવું છું. તો મહારાજ કે સંભળાવો તમે. હવે આમ તો ઝોકે ચડેલા, પણ આ તો શીઘ્ર કવિ જે આપણે કહીએ લાડુદાન ગઢવી કહેવાતા પૂર્વાશ્રમની અંદર, અને એ શીઘ્ર કવિ એટલે એને મહારાજની સમક્ષ એના લીલા પદનું એ શ્રવણ કરાવ્યું અને એ શ્રવણનું ગાન છે એ એની બે કડી આપણે ખાલી સંભળાવું છું, કારણ કે દાદા બેઠા છે એટલે વિશેષ તો કઈ સમય મર્યાદા છે. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા ઓલા મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા ઓલા મોગરાના ફૂલ. લક્ષ્મી વાણી શ્રીજીની રોડી રયામણી, લક્ષ્મી વાણી શ્રીજીની રોડી રયામણી, પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી, ખીલા ખીલા રે ત્યાં તો મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા ઓલા મોગરાના ફૂલ. રે ગુલાબ ગુલ ચંપો ચમેલી, ડોલ રે ગુલાબ ગુલ ચંપો ચમેલી, કેતકી કરણ જાય જુઈ અલબેલી, મોગરાની પાંખડીમાં શોરબ અમોલ શ્રીજી ને પ્યારા ઓલા મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા ઓલા મોગરાના